જોગણી બેહાડ દીધી, પટેલ કોઈને સધી માતા બેહાડ દીધી, આવી પેઢીની જે માતાઓ લખતી છે એ બેહાડ દીધી, પણ કુળદેવીને આજ સુધી બેહાડી નથી. હું એમને એક પ્રશ્ન આવીશ દીકરા, કશું રાજા ગાદી કોઈ ના બેઠો હોય થોડી પડધો બેહે ભાઈ? જ્યાં સુધી રાજા ગાદી પર ના બેઠો હોય થોડી પડધો બેહે નહીં. અને જયારે રાજા ગાદી પર બેહે ને, જે સૈનિકો હોય, સિપાહીઓ હોય, પડધો હોય, પછી બેહા દીકરા. પણ આ તો રાજા ઉભા કરી મેળ્યા છે અને સૈનિકો પડધો બધા નિરાતે બિહાડી દે, એટલે સુખ નહીં દીકરા. આ સકળ સંસારની અંદર પહેલું સુખ તો માતા પિતાના ખોળાની અંદર છે, મા બાપના ચરણોની અંદર છે. જો આજની વસ્તી પટેલ મા બાપનું તિરસ્કાર કરે અને તિરસ્કાર કર્યા પછી તિરસ્કાર કરવાને એક સુખ મળે? હાશકારો ક્યાં થાય છે? તમને ઘેરાઈ થાય છે. ચાર ધામની યાત્રા કરવા જો તો પડેલી કઈ નહીં હોય ઘરની, ઘેર ક્યારે પહોંચે? અને તમે દરેક મંદિરે પહોંચો ને એટલે તમને નહીં થતું ખાસ, એમ નહીં થાય છે, નહીં થતું. પણ ઘેર આવે એટલું થાય છે, હાશ ઘેર આવી જાય. તો બધું સુખ કઈ છે? ઘેર છે. પણ મળતું પટેલ તમને ખબર છે, ગમે તો ફરવા જઈશું અંતે તું ઘેર આવવા પટેલ. તો તમારી આત્માને એટલું પૂછો દીકરા કે ગમે એટલું કરશું અંતે તો પરમાત્મા પાસે જવાનું છે. એટલા સારા કાર્ય અને સારા કર્મ કરતા શીખી જો. આવું મેળવી માતા કહું છું દીકરા. એટલે સુખ તમારા મા બાપના ખોળામાં. પેલું સુખ જો કુળદેવી થી મોટું હોય અને ભગવાન થી ઊંચું સ્થાન હોય તો મા બાપ નું. જેમ કે જેને જન્મ આપ્યો હોય, તમને તમારા મા બાપ જન્મ આપ્યો ને ત્યારે તમે અહીંયા બેઠા છો, ત્યારે તમે આ નારી વર્ષે બધું જોઈ શકો છો, ત્યારે તમને આવો મનુષ્ય અવતાર મળ્યો છે પટેલ. તો પેલું ઋણ મા બાપ નું ઋણ તો તમે ચૂકવી ના શકો દીકરા. દેવ નું ઋણ તો નિવેદ કોણી કરીને ચૂકવી લેવાય પટેલ. બાકી મા બાપ નું ઋણ કોઈ ચૂકવી શકતું નથી. એટલે મા બાપ નો ઊંચા અવાજે બોલવું નહીં, મા બાપ ની સભ્યતા રાખવી, ત્યારે કોઈ ભગવાન કા માતાજી રાજી થાય દીકરા. કહેવત છે દીકરા, તો ઉમરા વાળી રાજી ના હોય ત્યાં લાખ પ્રયત્ન કરો, ડુંગરા વાળી રાજી થતી ક્યારેય નથી થતી દીકરા. એટલે પેલા ઉમરાવાળી રાજી કરવાનો પ્રયત્ન કરો, પોતાની માન રાજી કરવાનો પ્રયત્ન કરો પટેલ. અને પોતાના મા બાપ ક્યારે એ કરો દીકરા. તમારા પોતાના મા બાપ એવું કહેતા હોય કે આગળ નથી જવાનું તો ના હોય. તમારા મા બાપ એવું કહેતા હોય કે આ રસ્તા પકડો તે રસ્તા પકડો. અને કદાચ તમારા મા બાપ જ ખોટા હોય એ તમારી ભાવના ખોટી છે દીકરા. મા બાપ ક્યારે ખોટા હોતા નથી. હા, કોઈ વ્યસન કરતું હોય તો વાત બરાબર છે, પણ એ દીકરો સમજાય કે દીકરો કરાય કે છોડાવી કે દીકરા. બાકી મા બાપ ક્યારે ખોટા હોતા નથી. એના માટે દરેક નવું મેળવી માતા એવું કહું છું દીકરા કે પેલા પોતાના મા બાપ